100 વર્ષ પછી સૂર્યગ્રહણ અને શનિ ગોચરનો અશુભ સંયોગ. આ 5 રાશિઓ પર વરસશે કહેર. વર્ષ 2025નું પ્રથમ સૂર્યગ્રહણ 29 માર્ચે થવા જઈ રહ્યું છે અને તે જ દિવસે શનિ પણ મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. શનિ ગોચર અને સૂર્યગ્રહણનો ખૂબ જ અશુભ સંયોગ માનવામાં આવી રહ્યું છે, જે 100 વર્ષ પછી થવા જઈ રહ્યું છે, જેના પ્રભાવ કેટલીક રાશિઓ પર સકારાત્મક રૂપથી પણ પડશે અને નકારાત્મક રૂપથી પણ પડશે. ચાલો જાણીએ કે કઈ રાશિઓ માટે વર્ષ 2025માં થવા જઈ રહેલું સૂર્યગ્રહણ અને શનિ ગોચર ખૂબ જ અશુભ માનવામાં આવી રહ્યું છે. મેષ રાશિ. વર્ષનો પ્રથમ સૂર્યગ્રહણ અને શનિ ગોચરનો સંયોગ મેષ રાશિના લોકોના કરિયરમાં ઉતાર ચઢાવ લાવી શકે છે. નોકરીમાં કામનો ભાર વધી શકે છે. સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. વેપારીઓને નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તમારે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. કર્ક રાશિ. આ સમયે કોઈ પણ ક્ષેત્રમાં રોકાણ ન કરવું. વાહન ચલાવતી વખતે અકસ્માતોથી સાવધાન રહેવાની જરૂર છે. નવા કામમાં નુકસાન થઈ શકે છે. વિવાહિત જીવનમાં વિવાદ થઈ શકે છે. તુલા રાશિ. તમારા સંબંધોમાં ગેરસમજ વધી શકે છે. તમારે આર્થિક પડકારોનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વૃશ્ચિક રાશિ. પરિવારમાં આ સમયે અશાંતિનું વાતાવરણ બની શકે છે. ભાગદોડથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. મિલકતના બાબતમાં વિવાદ થઈ શકે છે. સંબંધોમાં નકારાત્મકતા વધી શકે છે. મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આ યોગ અશુભ માનવામાં આવી રહ્યો છે. મીન રાશિના લોકોનો ખર્ચ વધશે. આ સમયે રોકાણ ન કરો. સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું પડશે. તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે.